હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચોઈસ બ્યુટી પાર્લરમાં। તો આજે અમે તમને બતાવીશું ક્રોમ નેલ આર્ટ એન્ડ કેટ આઈ બંને સાથે કરીશું અને આપણે જોશું કે એ કેવી રીતે કરવું। તો અમારા કસ્ટમર પાર્લરે પહોંચી ગયા છે અને એમને અમે માપ સાઇઝ કાઢી અને ફેક નેલ પણ લગાવી દીધા છે અને એમને જેવડી લેન્થ જોતી હતી એ લેન્થમાં કટ કરી અને ફાઇલરથી અમે એમને શેપ આપીશું। એમને જેવો શેપ જોઈએ છે એ જ ટાઈપનો શેપ અમે એમને આપી દઈશું। આ બ્રાઇડલ નેલ આર્ટ છે પણ એ સાઇડર છે, પણ એમને બ્રાઇડલના જ નેલ આર્ટ ગમે છે તો એને એ જ કરાવવા હતા, તો અમે પણ એમને બ્રાઇડલ નેલ આર્ટનું જ કામ કરી દઈએ છીએ। તો સૌ પહેલાં આપણે બેઝ કોટ લગાવીશું। બેઝ કોટ લગાવવાથી આપણી જે આર્ટ કરીશું, જે નેલ ઉપર જે બેઝ પછી બેઝ આપણે લગાવીશું એ એમને એમ રહેશે લોંગ ટાઈમ સુધી, એના માટે આપણે બેઝ કોટ લગાવીશું। તો તમે જોઈ શકો છો કે હું હરેક નેલમાં બેઝ કોટ લગાવી રહી છું। બેઝ કોટ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તે નેલની બહાર આજુબાજુ ના લાગે। જો લાગી જાય તો એમને કોટન વડે તરત આપણે લઈ લેશું, પછી જ આપણે એમને ક્યોર કરાવીશું। તો ક્યોર 60 સેકન્ડ માટે આપણે એમને ક્યોર કરીશું ને ક્યોર કર્યા બાદ આપણે લઈ લેશું જેલ નેલ પોલિશ। તો તમે જોઈ શકો છો અમે ક્રીમ કલર જેવી ગોલ્ડન જેવી જ અમે જેલ પોલિશ લીધેલી છે, કેમ કે આપણે જે આર્ટ કરવાનું છે એ આપણે ગોલ્ડનમાં કરવાનું છે, એટલા માટે અમે ક્રીમ જેવી જેલ પોલિશ લીધી છે અને એને પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે। આવા કલરમાં તો ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે એ બહાર ના નીકળે। જો બહાર નીકળે તો તરત જ આપણે ટીશ્યુથી એમને સાફ કરી દઈશું અને ધ્યાન રાખી અને એક પછી એક આંગળીમાં આપણે પોલિશ લગાવી દઈશું અને પોલિશ લગાવ્યા બાદ આપણે એમને 60 સેકન્ડ માટે ક્યોર કરી દઈશું। અને ક્યોર કરવામાં ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે કસ્ટમર ઘડી હાથ બહાર ન કાઢે અને ઘડી મશીન આપણું બંધ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે। તો તમે જોઈ શકો છો કે હું એમને બેઝ કોટ નહીં પણ જેલ નેલ પોલિશનો કોટ લગાવી રહી છું। એમના પછી આપણે લગાવીશું કેટ આઈનો પોલિશ। તો આપણે એને 60 સેકન્ડ માટે પહેલાં ક્યોર કરીશું અને પછી આપણે લઈ લેશું ગોલ્ડન કેટ આઈ। તો તમે જોઈ શકો છો હું ગોલ્ડન કેટ આઈનો નેલ પોલિશ લીધી છે અને એ પણ હું લગાવી રહી છું। એને થીક બેઝમાં લગાવવાનું હોય છે, થોડુંક જાડું લગાવવાનું હોય છે, કેમ કે આપણે એમનું આર્ટ પણ આપણે કરવું છે, એના પાર્ટિકલને આપણે એક્ટિવેટ કરવાના હોય છે, એટલા માટે આપણે થોડુંક થીક બેઝમાં લગાવીશું। ધ્યાન રાખી અને આપણે હરેક નેલની અંદર આપણે વ્યવસ્થિત રીતે કેટાઈ પોલિશ લગાવી દઈશું। આનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તે બહાર ના નીકળે। જો નીકળી જાય તો તરત ને તરત આપણે ટીશ્યુથી કે કોટનથી આપણે એમને સાફ કરીશું અને પછી જ આપણે એમને ક્યોર કરાવીશું। તો જોઈ શકો છો કે હું ખાસ ધ્યાન રાખી અને શાંતિથી આપણે હરેક ફિંગરમાં આપણે કેટાઈ પોલિશ લગાવી રહ્યા છીએ અને ગોલ્ડન કલર કસ્ટમરે સિલેક્ટ કર્યો હતો તો આપણે કેટાઈનો કલર ગોલ્ડન જ રાખ્યો છે અને ગોલ્ડનનો ગેટઅપ પણ બ્રાઇડલ નેલની અંદર બહુ સરસ આવે છે, અત્યારે ટ્રેન્ડમાં છે। પછી તમે જોઈ શકો છો કે મેં એના પાર્ટિકલને એક્ટિવેટ કરી રહી છું। વિડીયામાં ચોખ્ખું દેખાતું હશે કે એમને જે હું સ્ટૂલ ફેરવું છું તો એમના પાર્ટિકલ પણ ફરી રહ્યા છે। જે જગ્યાએ આપણે એમના પાર્ટિકલને ફિક્સ કરવા હોય એ જગ્યાએ આપણે એને સ્ટૂલ વડે લઈ લેશું। તો તમે જોઈ શકો છો કે હું જેમ એનું સ્ટૂલ ફેરવું છું, મેગ્નેટ ફેરવી રહી છું, એમ એના પાર્ટિકલ પણ એક્ટિવેટ થાય છે અને હું એને પોઝિશન પણ આપી રહી છું। તમે જોઈ શકો છો મારે જે રીતે એના પાર્ટિકલોને રાખવા છે એ રીતે હું સ્ટૂલથી એમને આગા પાછા કરી અને એની જગ્યાએ એમને લાવું છું। આપણે હરેક નેલની અંદર આમ જ સ્ટૂલ વડે આપણા મેગ્નેટ વડે એને પાર્ટિકલોને આપણે એને જે જગ્યાએ રાખવા છે એ જગ્યાએ આપણે એમને રાખી દઈશું ને પછી જ આપણે એમને ક્યોર કરાવી દઈશું। તમે જોઈ શકો છો વિડીયામાં કે એમનું જે પાર્ટિકલ છે તે પણ આપણા સ્ટૂલ વડે નાચી રહ્યા છે, એમ પણ કહી શકીએ તો પણ ચાલે કે પછી આપણે એમને ક્યોર કરી દઈશું 60 સેકન્ડ માટે અને પછી આપણે એમને જે આપણે આર્ટ કરવાનું છે તે આપણે બ્રશ વડે એમને હરેક નેલની અંદર આપણે જે આર્ટ કરવાનું હોય એ આપણે બ્લેક નેલ પોલિશથી આપણે એમનું આર્ટ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કસ્ટમરને જે આર્ટ ગમ્યું હતું
એ જે ફોટા પ્રમાણે જ હું એમના નેલ પર આર્ટ કરી રહી છું. હરેક નેલની અંદર અલગ અલગ આપણે ડિઝાઇન બનાવવાની છે. તો તમે જોઈ શકો છો કે હું અલગ અલગ ડિઝાઇન બનાવીશ અને પછી આપણે એમને પણ 60 સેકન્ડ માટે ક્યોર કરી દેશું અને ક્યોર કર્યા પછી આપણે લઈ લેશું ક્રોમ. તો તમે જોઈ શકો છો જે ડિઝાઇન મેં બનાવી છે એ ડિઝાઇન ઉપર હું ક્રોમ કરી રહી છું અને એને ગોલ્ડન શાઇન આપી રહી છું. આ ક્રોમ પણ અત્યારે ખૂબ જ ગોલ્ડ ક્રોમ પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. એને તમે જોઈ શકો છો એક આંગળીમાં એમણે એમના હસબન્ડનું અને પોતાનું નામ લખાવ્યું છે. એ પણ બહુ સરસ લાગે છે અને ડિઝાઇન આપણી જે કરવાની હતી બધી આંગળીમાં તે થઈ ગઈ છે. અને હવે આપણે લગાવીશું એમને ડાયમંડ અથવા કોઈ બી ડિઝાઇનનું આપણે ફૂલ લગાવીશું જે કસ્ટમરની ચોઈસ હોય છે. આપણે એમને જે મનપસંદ જે કાંઈ છે એ આપણે લગાવી દઈશું અને પાછું આપણે એમને 60 સેકન્ડ માટે ક્યોર કરી દઈશું અને બતાવીશું તમને હમણાં એમનું ફાઇનલ લુક. તો તમે જોઈ શકો છો આ કસ્ટમરનું ફાઇનલ લુક છે. તમને કેવું લાગ્યું તે જણાવજો વિડીયામાં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો અને અમને બતાવજો કે તમને આ કેવું લાગ્યું છે. હમણાં અમે તમને એના ફોટોઝ પણ બતાવીએ અને તમે કમેન્ટમાં જણાવજો કે આ તમને કેવું લાગ્યું છે. તો અમને આગળ પણ વિડીયા બનાવવાની ખબર પડે અને નવા વિડીયા બનાવીએ. બાય બાય.